જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ભક્તના રક્ષણ માટે ભગવાન વિષ્ણુ ભગવાને શ્રી નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો। તો આપણે નૃસિંહ અવતાર વિશે જાણશું। બોલો નૃસિંહ ભગવાન કી જય। આપી ચેત સુદશ્ચારાચારો ભજતે મામન્યમ ભાફમ સાધુરેવ મંતવ્ય સમગ્યમ વ્યસ્તિતો હિસમ। ગીતાજીના અધ્યાયમાંથી લેવામાં આવેલું છે। શ્રીમદ ભગવદ્ ગીતાના ઉક્ત શ્લોકમાં ભગવાન કહે છે, જો કોઈ અતિશય દુરાચારી પણ અનન્ય ભાવે મને ભજે તો તેને સર્વોચ્ચ ગણીને તેનો અનન્ય ભાવે સ્વીકાર કર્યો છે। આ વાતને ચરિતાર્થ કરનાર આસુર હિરણ્યકશિપુએ કે જેણે વિષ્ણુનો વિરોધ કરી વેરભાવથી ભક્તિ કરેલી હતી, જેનો ઉદ્ધાર કરવા શ્રી નારાયણે વૈશાખ સુદ 14ના દિવસે નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો। શ્રીમદ ભાગવતના સ્કંદ 7માં અધ્યાય 2 થી 7ની કથા અનુસાર કશ્યપ ઋષિના પત્ની દિતિના ગર્ભથી હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ થયો હતો। નાના ભાઈ હિરણ્યાક્ષનો ભગવાન વરાહે વધ કર્યો। આથી હિરણ્યકશિપુને ભગવાન વિષ્ણુ પ્રત્યે ખૂબ જ રોષ ઉત્પન્ન થયો। અજર અમર અજેય બનવાની ઈચ્છાથી હિરણ્યકશિપુએ મંદરાચલની એક ખીણમાં અત્યંત દારૂણ તપસ્યા કરી બ્રહ્માજી પાસેથી અમરતાનું વરદાન પ્રાપ્ત કર્યું। અભય બનેલા આસુરે સમગ્ર પૃથ્વી પર ત્રાસ ફેલાવ્યો। શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થતાં માનવો દેવો કલ્યાણો ભય પામવા લાગ્યા। હિરણ્યકશિપુને 4 પુત્ર હતા, તેમાં પ્રહલાદ સત્યપ્રતિક, જીતેન્દ્રિય અને સમદ્રષ્ટિવાન પરમ વિષ્ણુ ભક્ત હતા। ને પ્રહલાદ એમાં તો સૌથી વધારે વિષ્ણુ ભક્ત હતો, જે કાયમ વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરતો હતો। પિતા હિરણ્યકશિપુએ પુત્રને આ ન કરવા માટે જણાવે છે, પણ પ્રહલાદ પ્રભુ ભક્તિમાં અડગ રહે છે। આથી પ્રહલાદને મારી નાખવા અનેક પ્રયાસો કરે છે, પણ પ્રભુના નામ સ્મરણ, અટૂટ શ્રદ્ધા, વિશ્વાસને કારણે વારંવાર પ્રહલાદ બચી જાય છે। અંતે પ્રહલાદ કહે છે કે હે પિતાજી, બ્રહ્માદિ દેવગણ સ્થાવર જંગમ જગતમાં જે કંઈ છે તે ભગવાન વિષ્ણુના વંશમાં જ છે। આ સાંભળી હિરણ્યકશિપુ ક્રોધથી ભરકે થઈને બોલ્યો, તો શું આ ગરમ સ્તંભમાં કેમ નથી જોતો ખરો તું? આમ ક્રોધથી ઉન્મત્ત થયેલો હિરણ્યકશિપુ શસ્ત્રથી પ્રહલાદ પર વાર કરવા જાય છે, ત્યારે ગીતામાં જણાવ્યા મુજબ ભક્તની રક્ષાને કાજે, ભક્તના વચનને સાચું પાડવા માટે તેમજ સર્વભૂતોમાં પોતાની વ્યાપકતા દર્શાવવા માટે સ્તંભમાંથી એક પ્રચંડ અવાજ નીકળ્યો। સ્તંભ થકી પ્રભુ પ્રગટ્યા। વળી ધર્યા નરસિંહ રૂપ, કીટ હિરણ્યકશિપુ, કર કમર અણીએ, નખકંટક તણી હણ્યો તીણીએ। આમ બ્રહ્માજીના વરદાન મુજબ અસુરરાજનો વધ કરી મુક્તિ પ્રદાન કરે છે। ભક્ત પ્રહલાદે નૃસિંહ ભગવાન પાસે જઈ સાષ્ટાંગ પ્રણામ કરતા પ્રભુના કર સ્પર્શથી અચલ ભક્તિ પ્રાપ્ત કરે છે। એક પુત્રની ઈચ્છા મુજબ હિરણ્યકશિપુને ભગવાન સાથે વિરોધ કરવાના દોષથી મુક્ત કરે છે અને નૃસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કરે છે અને પ્રહલાદને બચાવી લે છે અને અનન્ય એને ભક્તિ આપે છે। તો ભક્તોના રક્ષણ માટે ભગવાન વિષ્ણુ હાજરા હજુર જ છે, એ આ વાતનો આપણને ખ્યાલ આપે છે। તો નૃસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને હિરણ્યકશિપુના રાક્ષસ વૃત્તિને ડામવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો। તો એ વિશેની આપણે કથા વાર્તા સાંભળી। હર હર મહાદેવ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।